સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ઓરિએન્ટલ મિલમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી. આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડને 3 થી 4 કલાક સુધી ભારે જહેમત ઉઠાવવી પડી. ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ઓરિએન્ટલ મિલમાં મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી. મિલમાં રહેલા કાપડ, તૈયાર માલ સામાન તેમજ અન્ય જ્વલનશીલ સામગ્રીના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સતત 3 થી 4 કલાક સુધી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાનું હાલ સુધી સામે આવ્યું નથી. જોકે કાપડ અને અન્ય સામગ્રી બળી જતા લાખો રૂપિયાનું નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.